આજ થોડાક વહેલા નીકળી ગયા છે અને ઓફિસે ઓલા એપ્રોન દેવાના છે. કાલે મેં ગયા હતા ને ત્યારે એપ્રોન મગાવ્યા હતા અમારે અરે. આજ કોઈક ઇન્ફેક્શન વાળા આવવાના છે તો આજે મેં વહેલા નીકળી ગયા છે. અને મારી પહેલાં હજી હું સવારમાં નાસ્તો કરતો હતો ને ત્યાં ગોપાલભાઈ નીકળી ગયા હતા. કેમ કે ઓફિસેથી ફોન આવી ગયો હતો કે એપ્રોન 8 વાગે ત્યાં પહોંચાડવાના છે. એપ્રોન તો ગોપાલભાઈ પાસે હતા પણ હું નાસ્તો કરતો હતો ત્યાં મારા ફોન આવ્યો. પછી મેં ગોપાલભાઈને ફોન કર્યો અને ગોપાલભાઈ નીકળી ગયા છે. અને હવે હું નીકળી ગયો છું. હજી લગભગ 8:15 જેવું થયું છે. અત્યારે આપણે કિમ પોગો આવી ગયા છે અને વચ્ચે ગોપાલભાઈનો ફોન આવી ગયો હતો કે હું પહોંચી ગયો હતો, હજી કોઈ આવ્યું નથી તો હળવે હળવે આવી જાય એમ. અત્યારમાં અમને ફોન કરીને તડાતોડી કરીને અમે ઘા પહોંચી ગયા. હજી ઓફિસે કોઈ આવ્યું જ નથી. હું તો સવારમાં નાસ્તો કરવા નથી રહ્યો. સવારમાં નાસ્તો કરવાનો સમય તેનો ફોન આવી ગયો હતો. કાંઈ નહીં, ગોપાલભાઈ પહોંચી ગયા છે અને હું પહોંચી ગયો છું. જો આ કિમમાં પહોંચી ગયો છું અને હજી 8:30 જેવું જ થયું છે. 8:30 જેવું જોતા તો આપણે પહોંચી ગયા. તો અત્યારે આપણે પહોંચી ગયા છે કિમ ચોકડી. કિમ ચોકડી અને આપણે આવી ગયા છે આ શાંતિનાથ પ્રોવિઝન સ્ટોરમાં. પહેલી દુકાન છે અને સ્ટાર્ટિંગ કરી દીધું છે અહીંથી કિમ ચોકડીથી. લિસ્ટ બિસ્ટ લઈ લીધું છે અને જે એપ્રોન બેપ્રોન દેવાના હતા એ બધું દઈ દીધું છે. અને આજ કોઈ ઇન્ફેક્શન વાળા આવવાના છે આપણે ફેક્ટરીમાં. આપણે દર વખતે 3 મહિને 6 મહિને આપણે કાંઈક ને કાંઈક ચેક કરાવતા જ રહીએ છીએ કે આપણી ક્વોલિટીમાં કાંઈ ઘટે નહીં એ હાટું થઈને. તો દર 3 મહિને આપણે ઇન્ફેક્શન થાય, પછી આપણે લોટની રિપોર્ટ થાય, બધું કમ્પ્લીટ થાય. આપણો લોટ સ્ટાન્ડર્ડ જ છે પણ આ લોકોને સમજાતું નથી. કાલે ગયા હતા એ લોકોને. તો જો અત્યારે આપણે અહીંયા પહોંચી ગયા છે કિમ ચોકડી અને જો ગોપાલભાઈ સામે હતા મારે. અને શાંતિનાથ પ્રોવિઝન સ્ટોરમાં ઓર્ડર લેવાનો છે અને 3 બિલ બાકી છે. એ 3 બિલ લેવાના છે પણ એ શેઠ અત્યારે આમાં હાજર છે નહીં. હમણાં ઘડીક પછી આવે પછી આને લઈને પેમેન્ટ લઈને પછી નીકળવાનું છે. જો આ કિમ ચોકડી. અત્યારે નીકળી ગયા છે કિમ ચોકડીથી આગળ અને હવે જઈ રહ્યા છીએ કરંજ બાજુ. કિમ ચોકડી જે કાંઈ દુકાનો હતી એમાં ઓર્ડર લઈ લીધો અને ઓલા ઝાઝા પેમેન્ટ બાકી હતા એ ભાઈની પાસેથી પેમેન્ટ લઈ લીધું છે. અને હવે જ આવી છે કરંજમાં. પોલીસવાળા સાઈડમાં ઓલી ના ઓલી આગળ બે ગાડીઓ ગઈ કે નહીં? સાઈડમાં રહ્યો એમ. એની વાહે જાય છે કે શું છે કાંઈ સમજાતું નથી. રોંગ સાઈડમાં શું લેવા સાઈડ કાપતા છે આ બધા? આ સાઈડ હું ખાલી રીત પડી આખી. આપણને ખબર ન હોય એની પછી કોણ આવે છે. તો અત્યારે આપણે કરંજ વટીને હરિયાળમાં પહોંચી ગયા છે અને હરિયાળમાં દુકાને આ દુકાનના ત્યાં 2 પેમેન્ટ બાકી છે. એ 2 પેમેન્ટ લઈ લેવી. ઓલફેરે એ ભાઈ એવું કર્યું હતું, જો આ દુકાન છે જય કિરાણા લખ્યું ને એવી. ઓલફેરે એ ભાઈ એવું કર્યું હતું કે આ નાખું કરીને પછી પૈસા હજી કઈ આવ્યા નથી. એટલે આલફેર તો એ ભાઈને મળીને જવાનું છે. અને વચ્ચે પાછા ફોન કરતા હતા તો એ ભાઈ ફોને નહોતા ઉપાડતા. અને થોડુંક આમ પેમેન્ટમાં લબાડ જેવું છે. પૈસા આપી દે, પૈસાનો કોઈ સવાલ નથી, પણ જે ટાઈમે આપણે જોતા હોય ને એ ટાઈમે મળે નહીં. તો અત્યારે એ ભાઈને મળીને પછી આપણે પેમેન્ટ લીધા વગર અત્યારે નથી જવાનું. અને જો આ હરિયાળનો રોડ છે અને આમથી આપણે આવ્યા તો કાંઈ વાંધો નહીં. એ ભાઈનું પેમેન્ટ લઈને પછી આગળની જે કાંઈ પ્રોસેસ હશે એમાં મળી જાય. બરોબર? જય કિરાણા. તો આપણે અત્યારે અહીંયા હરિયાળમાં પહોંચી ગયા છીએ અને જો અહીંયા ગોપાલભાઈ બેઠા દુકાનવાળા પાસે ઓર્ડર લે છે. અને આપણે જય કિરાણામાંથી જે પેમેન્ટ બાકી હતું એમાંથી ખાલી 6000 રૂપિયા બાકી રહેવા દીધા છે. બાકી બધું પેમેન્ટ લઈ લીધું છે. અને અત્યારે જો હરિયાળ ઇન્ડસ્ટ્રીયલમાં આવી ગયા છે અને હવે અહીંથી જવાનું છે આપણે તડકેશ્વર સાઈડ. તો વિડીયોમાં બન્યા રહેજો અને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરી નાખજો.
તો આપણે હરિયાળ ને બધું બતાવીને આપણે તડકેશ્વર સાઈડ નીકળી ગયા છે અને અત્યાર લગીમાં આપણે 50-60 કટ્ટા જેવું ઓર્ડર લઈ લીધો છે અને હવે આપણે તડકેશ્વર જઈએ છીએ. તડકેશ્વરમાં હજી પહોંચ્યા નથી પણ સામું દેખાય છે તડકેશ્વર. અને વળતી ફેરે જો આ ટ્રક ઊભો ને, આ ટ્રક પાસે એક દુકાન છે, એનો ઓર્ડર લેવાનો છે અને આગળ નીકળી ગયા છે. અને આજ થોડુંક લેટ થઈ ગયું હતું. સવારમાં આવ્યા હતા વહેલા પણ સાફ સફાઈ ને એવું બધું હાલતું હતું ને એટલે થોડુંક મોડું થઈ ગયું હતું. એટલે આપણે હજી તડકેશ્વર નથી પહોંચ્યા, નકર આ ટાઈમે આપણે તડકેશ્વરમાં પહોંચી ગયા હોય. અને આજ ગમે એમ હોય, આજ ફૂલ તડકો છે, ફૂલ ગરમી થાય છે, બફારોય છે. હવે આ શું થાય છે એ જ નથી ખબર પડતી. ક્યારેક વરસાદ આવતો હોય, ગઈ ફેરે આપણે આવ્યા ત્યારે આના રૂટમાં આપણે વરસાદ આવતો હતો અને અત્યારે આપણે ફૂલ તડકો છે. અને ગરમી એવી થાય તો ઘડીક આપણે દુકાન પાસે ઊભા નથી રહી શકતા. ચશ્મા, ટોપી, માસ્ક ને કેટલું બધું પહેર્યું છે તોય આમ સ્કિન તોય નથી ભેગું થતું. અને આ વખતે એટલો તડકો છે. અને ગઈ વખતે જો સામે ઇન્ડિયનનો આ ભારતનો પેટ્રોલ પંપ આવે ને એમાં અમે લગભગ કલાક જેવું ઊભા રહ્યા હતા. વરસાદથી કલાક જેવું ઊભા રહ્યા હતા જો આવડા આ પેટ્રોલ પંપે તે. અને અત્યારે જોવો કેટલો તડકો છે. આ પેટ્રોલ પંપમાં આગળ એની પર વજન કાંટો છે ને જો ઓલા બાકડા રહ્યા, હા બી બેઠા હતા. અને એ વખતે આ ભાઈ એમ કેતા હતા કે હવે મેળ નો આવે ને તો આપણે આઈને ખાઈને હોઈ જાય છે. અને આ તડકાનો મેળ આવશે કેમ થાય? હા તો વાંધો નહીં. અહીંયા જો ગોપાલભાઈ સ્પીડો સેન્સર મૂકી દીધું. ભાઈ સ્પીડ સેન્સર આ જોવો ને રોડ માથે સ્પીડ સેન્સર હજી ચાલુ નથી થયું લાગતું, હજી ખાલી ગોઠવું જ છે. ઓવર સ્પીડમાં ગાડી જતી હોય ને એમાં કાઉન્ટ થઈ જાય. આપણે તો આમાં જવા દેવી, આપણે કેટલી સ્પીડ છે જોઈ, પણ હજી નથી ચાલુ થયું. નથી થયું જો આ સ્પીડો સેન્સર છે. આપણે અત્યારે તડકેશ્વરમાં પહોંચી ગયા છીએ. આ તડકેશ્વરનો છેલ્લી દુકાન આ શ્રીદેવ સુપર માર્કેટ લખ્યું ને આશા અક્ષરમાં અને વેપારીઓની ટીંગાઈ, એ છેલ્લી દુકાન છે તડકેશ્વરમાં. હવે અહીંથી આપણે રિટર્ન વળવાનું છે અને અત્યારે વાગી ગયો હશે 1 અને આપણે પહોંચી ગયા છીએ તડકેશ્વર. તડકેશ્વરની લગભગ દુકાનો અંદર સિટીની અંદર જઈને પતાવીને આવ્યા છે અને હવે આપણે જવાનું છે ઓફિસ બાજુ. તો આ છેલ્લી દુકાન છે શ્રીદેવ સુપર સ્ટોર અને આપણે તડકેશ્વરમાં લાસ્ટ દુકાને પહોંચી ગયા છે. તો કાંઈ નહીં, હજી આમાં હાઈવે માથે 2-3 દુકાનો છે એને મતલબમાં ઓર્ડર લઈને એનો આગળનો પ્રોસેસ જાણીએ. બરોબર મિત્રો, તો અત્યારે આપણે તડકેશ્વરનું પતાવી અને નીકળી ગયા છે. તડકેશ્વરની અંદર સિટીમાં ગયા હતા અને તડકેશ્વર પૂરું થાય ને છેલ્લે એક દુકાન છે શ્રીદેવ સુપર સ્ટોર, ન્યાય જઈ આવ્યા અને હવે આપણે ઓફિસ બાજુ નીકળી ગયા છે. હવે ઓલપન સાઈડથી આવ્યા અંદર એ સાઈડમાં જે કાંઈ દુકાનો આવતી હતી એ લઈ લીધી હતી અને હવે આણપન સાઈડમાં આપણે હાલશું એટલે આણપન સાઈડમાં જે આપણે દુકાન આવે એ લેતું વ્યૂ જવાનું છે. કેમ કે જો વચ્ચે આ ડિવાઈડર છે અવળું, એટલે ઓલપન સાઈડથી આણપાનું આવી એકવી ને આણપન સાઈડથી ઓલપનો જઈ એકવી. એટલે ઓલપન સાઈડ આવી ત્યારે આણપાની લેતા આવી અને આમ જાય ત્યારે આણપાની લેતા જાય. બરોબર. અને આજનું થોડુંક વાતાવરણ બહુ ગંભીર છે, તડકો ફૂલ તડકો પડે છે એટલે ઘા પહોંચી જવું છે, ખોટા કાળા પડી જવું. કહો ગોપાલભાઈ. આવી રિક્ષા લઈ લેવી છે ગોપાલભાઈ, એટલે છે ને તડકો ન લાગે. તો આપણે આ તડકેશ્વરથી આવી અને જે માં ચંદા દેખાય છે, આ માં ચંદા એની અંદર ઓર્ડર લીધો છે અને આ રોડ ઉપર ઉભા છે અને તડકેશ્વરનું બધું પતાવી દીધું છે. અને અત્યારે ગોપાલભાઈને ઓર્ડર લેવા ગયા છે અને હું અહીંયા વિડીયો શૂટિંગ કરું છું. પેમેન્ટ એનું લેવાનું હતું કંઈક 5,000 રૂપિયા એ લઈ લીધું છે અને હવે જવાનું છે આપણે. આમ પણ બહુ તડકો લાગે છે યાર, બહુ એટલે બહુ અતિશય તડકો લાગે છે. જોવો તડકો તો જુઓ, જો
અત્યારે હું અહીં છાંયા નીચે ઊભો છું, પણ તડકો ફૂલ છે. આજની હાલત જ કંઈક ખરાબ થઈ ગઈ છે. ફૂલ એટલે ફૂલ તડકો લાગે છે, કઈ ખબર જ નથી પડતી. સારું ઘડીક શું કરવું શું ન કરવું એ તો કાંઈ વાંધો નહીં. આપણે લગભગ હવે થોડું ઘણું બાકી છે, અને એક મેન દુકાન છે જે ઝાઝા ટાઈમથી પેમેન્ટ બાકી છે, અને ગમે ત્યારે જાય 35-36 હજાર રૂપિયા બાકી છે, અને ગમે ત્યારે એની પાસે જાવી ને તો 2000 રૂપિયા આપે, અને ક્યાંક 1995 રૂપિયા આપે ને 5 રૂપિયા રોકડા આપે, એમ 2000 રૂપિયા આપે. હવે હાવ આ રીતે પૈસા આપે છે, તો એને આજ મળવાનું છે, અને એની હારે ચોખ્ખી વાત કરવાની છે. ભાઈ હવે દિવાળી આવી ગઈ છે, તો ભાઈ પેમેન્ટ પૂરું કરાવી છે, તો વધારે સમય થઈ ગયો છે, અને હવે તારું આ લિમિટ બહાર વહી ગયું છે મતલબમાં એમ. તો હવે એને આજે વાતચીત કરવાની છે, અને પછી પ્લસ જો નો પૈસા આપે અને નો ઓલું થાય તો પછી એની પાસેથી બધો જે કાંઈ સામાન હોય એ ભરવો પડશે, મતલબમાં મજબૂરી. કે પેમેન્ટ નો આપે તો કઈ એને સામે પૈસાનું જેટલો પૈસા બનતા હોય એટલો માલ સામાન લઈ લેવાનો, એની મજબૂત એટલે એની પરમિશન થી લેવાનો છે. એવું નથી કે આપણે જોર જબરદસ્તી થી લેવાનો છે, કે ભાઈ નો થાય એમ હોય તો આ માલ પીડ્યો એ અમને આપી દે એમ, એ રીતે કરવાનું છે. તો આજે દુકાને મળવાનું છે, અને હાલો ત્યાં જઈને આગળની પ્રોસેસ ત્યાં જઈને જ કરીએ, બરોબર? તો આમ જવાનું છે આપણે આગળ. તો આપણે એ દુકાનેથી નીકળી ગયા છે, અને એ ભાઈ એવું થોડીક લપસપ કરી તો એને કીધું છે કે રાતે આજ હાન થાય ને તમને 10,000 રૂપિયા કરાવી દઉં છું. જોયું હવે 10,000 થાય છે કે નથી થતા. આવા વાયદા કેટલાય લીધા છે આપણે, પણ આજ હવે જોઈ. અને કરંજ સ્ટોલ નાખે તો પગી ગયા છે. અહીંયા એક દુકાન છે, એની અંદર લેવાની છે, ખાલી ઓર્ડર તો નથી એનો લગભગ. અને એ ભાઈની જે આપણે વાતચીત કરી હતી ને કે ઝાઝા ટાઈમથી બહુ ઝાઝું પેમેન્ટ છે, થોડા આપે છે, આજે એને 10 આપવાના કીધા છે, હાન પડે તો જોઈ કેટલા આપે છે. તો અત્યારે આપણે અહીંયા કિમ ચોકડી પહોંચી ગયા છીએ, અને આજની રૂટની જે કંઈ દુકાનો હતી એ બધી કમ્પ્લીટ થઈ ગઈ છે. તો અત્યારે બધું લગભગ એક દુકાન કમ્પ્લીટ થઈને હવે ઓર્ડર લઈને હવે વ્યવહાર છે. હવે અહીંથી આપણે સીધું ફેક્ટરી જવાનું છે. પેમેન્ટ જે કાંઈ આવ્યું છે એ પેમેન્ટ જમા કરાવી દઈ, ટિફિન લઈને આવ્યા છે એ ખાઈ લઈ, અને આ રૂટમાં જે કાંઈ ઓર્ડર હોય એના બિલ બનાવી દઈ, અને પછી કંઈક નવું જવાનું કહે તો જવાનું છે. બાકી હવે આ રૂટ આખો આપણો કમ્પ્લીટ આજનો થઈ ગયો છે. જો આ કિમ ચોકડી, અને કિમ ચોકડી આપણે પહોંચી ગયા છે. તો ઓફિસેથી પેમેન્ટ જમા કરાવ્યું અને બિલ બનાવી નાખ્યા, અને ટિફિન લાવ્યા હતા, એટલે મેન ગોપાલભાઈએ ટિફિન ખાઈ લીધું છે, અને હવે નીકળી ગયા છે એ સાયણમાં જે કાંઈ પેમેન્ટ લેવાનું છે ને એ લેવા. જે કાંઈના જૂના બિલ બાકી હોય કે એવું અત્યારે ઉઘરાણીનું લિસ્ટ લઈ લીધું છે, અને કિમ ગામ પહોંચી ગયા છે. એની જાતના કિમ ગામમાં આ બધું ગંદકીવાળો બહુ એટલે બહુ અત્યાર લગીની સર્વિસની અંદર મેં એક આ કિમ ગામ એવું જોયું કે એની અંદર એટલી ગંદકી છે ને વાત જવા દો. અને અહીંયા તમે આમને આવી જ ન એક હોય એમ, સમજો આમેન સાહેબ. અહીંયા તો આ તો હું તમને જે આ બતાવું ને એ સામાન્ય છે. આની આગળ થોડાક જાય ને એમ કિમ ચોકડી બાજુ આખા ગ્રાઉન્ડ, જાણે આપણે ક્રિકેટ ગ્રાઉન્ડ હોય ને એવા આખા ગ્રાઉન્ડની અંદર કાળું પાણી હોય. જો આ શોપિંગ સેન્ટર છે ને અમારે જો થોડોક વરસાદ આવે ને એટલે આ શોપિંગની અંદર કોઠળ સામે પાણી થાય છે, અને એ પાણી પાછું સારું નહીં, આવડું આ ગંદકી. જો આ કિમ વાળા કઈ રીતે સહન કરે છે, એના સરપંચ શું કરે છે, કે અહીંયા સરકાર છે કે નહીં કઈ ખબર નથી પડતી, પણ આ કિમની અંદર આવી એટલે વાસ આવવા મળે, ગજબની વાસ આવે. સમજો અહીંયા જો આ જો આ બસ સમજો આ બધું જો એની જાતને આમાં વાસ કેવી આવે છે. તો ફેક્ટરીએ પહોંચી ગયા હતા, અને ફેક્ટરીએ જઈને બિલ બનાવી નાખ્યા હતા. પેમેન્ટ આવ્યું હતું, પેમેન્ટ જમા કરાવી દીધું, અને નીકળી ગયા છે સાયણનું લિસ્ટ લઈ લીધું છે. અને પ્લસ કે આજ બહુ લાંબો વિડીયો બની ગયો છે, અને મારા મોબાઈલમાં ચાર્જિંગ નથી,
એટલે આપણે વિડીયો અહીંયા એન્ડ કરીએ છીએ. તો બધા મિત્રોને જય શ્રી કૃષ્ણ, જય શ્રી રામ. કાલ સવારે નવા બ્લોગ સાથે, નવા દિવસ સાથે, નવી શરૂઆત કરીએ. બરોબર, તો આજનો વિડીયો અહીંયા એન્ડ કરીએ છીએ. અને હવે બેટરી હશે લગભગ 5%, એટલે મોબાઈલ સ્વિચ ઓફ થઈ જાય. એટલે આપણે અત્યારે અહીંયા એન્ડ કરી દઈએ.